નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગઈ છે। ખુશ ખબર, ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયા સુધીની લોન, સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે હપ્તા વગર 42,000 રૂપિયા। ખાદ્ય તેલના ભાવમાં થશે ઘટાડો। પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ। રાશન કાર્ડ ધારકો માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। આધાર કાર્ડમાં ફ્રી સુધારો તમે કરી શકો છો। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। જનધન ખાતા ધારકો આપે ધ્યાન। બજેટમાં જાહેરાત થઈ ગઈ। પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે। સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। પાક વીમા યોજના ફરી શરૂ। ટ્રેક્ટર ખરીદવા માટે ખેડૂતો માટે સૌથી મોટી તક। 2,000 રૂપિયાનો 19મો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે? અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે સૌથી મોટો રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે। નર્મદાના પાણીની ફાળવણી માટે ખેડૂતલક્ષી નિર્ણય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે। રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને પૂરક સિંચાઈને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદાના કુલ 30,504 MCFT પાણી ફાળવવામાં આવશે। હાલમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત ખાસ કરી મિત્રો 15 માર્ચ 2025 સુધીનો જે સમયગાળો હશે એ અંતર્ગત ગુજરાતના ઉત્તર ગુજરાત માટે હાલ જે વિસ્તાર છે ત્યાં મિત્રો 16,637 MCFT, સાથે સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,868 MCFT પાણી છે ફાળવવામાં આવશે। હાલ સાથે મિત્રો તમને વધુ જાણકારી આપી દઈએ તો આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાતના 950 તળાવો અને સુજલામ સુફલામ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60,000 એકર ખેતીલાયક વિસ્તારની સિંચાઈનો લાભ મળશે। તો મિત્રો, હાલ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ખેડૂતોને હવે પૂરતું પાણી છે એ મળતું રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2,000 રૂપિયાનો 19મો હપ્તો? 19મા હપ્તાની ફાઇનલ તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે। દેશના લાખો કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે અને મિત્રો ખેડૂતોની નજર હતી કે કેન્દ્રીય બજેટ રજૂ થશે ત્યારે મિત્રો જે આ 19મો હપ્તો છે એ ક્યારે ખેડૂતોના ખાતામાં જમા થશે એમના એક સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક અદ્ભુત યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયાની આર્થિક રકમ છે આપવામાં આવે છે અને આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। 18મો હપ્તો તો મિત્રો 5 ઓક્ટોબર 2024ના રોજ રિલીઝ થયો હતો અને ખાસ કરી મિત્રો હવે બધા જ ખેડૂત મિત્રોની નજર હતી કે કેન્દ્રીય બજેટ રજૂ થશે। બજેટ 2025-26 અંતર્ગત 19મો હપ્તો છે ખેડૂતોને ક્યારે મળશે? તો મિત્રો 19મો હપ્તો છે 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 છે એ જમા થશે। મિત્રો, એવી અપેક્ષા રાખીને ખેડૂતો બેઠા હતા કે જ્યારે બજેટ રજૂ થયું ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે આ બજેટમાં ખેડૂતોને જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 6,000 રૂપિયા વાર્ષિક મળે છે એ રકમ વધીને બમણી એટલે કે 12,000 થઈ શકે। પરંતુ મિત્રો આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ બજેટમાં પણ આ અંગે કોઈ પણ સત્તાવાર જાહેરાત છે એ કરવામાં નથી આવી। એટલે કે મિત્રો કહી શકાય કે ખેડૂતોને જે પહેલાં 6,000 રૂપિયા વાર્ષિક મળતા હતા અને 2,000ના 3 હપ્તા છે એ મિત્રો વર્ષ દરમિયાન મળતા હતા, એ જ 2,000 રૂપિયાના હપ્તા છે એ ખેડૂતોને વર્ષ 2025 અને 26 અંતર્ગત મળતા રહેશે। તો મિત્રો હાલ ખેડૂતો માટે પણ સૌથી મોટા સમાચાર કે ખેડૂતોના ખાતામાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ 2,000 રૂપિયાનો 19મો હપ્તો છે એ જમા થઈ જશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતો માટે, તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ મોટો નિર્ણય લઈ શકે છે। સરકાર 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ છે જમા કરાવી શકે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે।
સરકાર ખેડૂતોની આવક કેવી રીતે વધારવી, અદ્યતન ઉત્પાદન કઈ રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી છે એ પણ લઈ રહેલી છે. અને મિત્રો ખેડૂતોને આવનારા સમયની અંદર ખેડૂતોને પ્રોત્સાહન રકમ છે મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર દીઠ 15,000થી લઈને 20,000 રૂપિયાનું પ્રોત્સાહન છે મળી શકે છે. હાલ મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને મંજૂરી આપી છે. CNBC આવાસ દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર 7.5 લાખ હેક્ટર જમીન કુદરતી ખેતીના દાયરામાં આવે છે. 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી છે. લગભગ 1 કરોડ ખેડૂતોને તેનો લાભ છે મળવા જઈ રહ્યો છે. આ પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરી દેવામાં આવે છે તેવું જાણવા મળી રહ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોના સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે અને તેના દાયરામાં 15,000 ગામો આવે છે. નોંધનીય છે કે ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે તેના પર સરકારનું ધ્યાન છે. ખેડૂતોના કલ્યાણ માટે PM મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય અનુસંધાન પર કેન્દ્રિત છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનધન ખાતા ધારકો આપે ધ્યાન. આજે આપ સર્વ જાણો છો કે હાલ મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના છે મિત્રો 2014માં શરૂ કરવામાં આવી હતી આ યોજના, અને હાલમાં 2024 પૂર્ણ થયું છે અને 2025ની શરૂઆત થયું છે. આ મિત્રો આ યોજનાના અત્યાર સુધીમાં 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે નાણાકીય સચિવ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો છે એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તે તમામ ખાતા ધારકોએ છે મિત્રો KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જો મિત્રો તમે KYC કરાવતા નથી તો તમારું એ વ્યક્તિનું ખાતું છે, એકાઉન્ટ છે, બંધ કરી દેવામાં આવશે. તો મિત્રો તમે વહેલી તકે તમારા જનધન ખાતું હોય તમારે તો તમે એમાં KYC અપડેટ કરાવી દેજો, આધાર કાર્ડ છે લિંક કરાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ટૂંક સમયમાં એવી જાહેરાત થઈ શકે છે કે જમીનનું પણ આધાર કાર્ડ છે મિત્રો આવનારા દિવસોમાં બની જશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ભૂ આધાર છે લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડ છે પણ આધાર કાર્ડની જેમ જ કામ કરશે. જેમ કે હાલ મિત્રો જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ, રાજ્યનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ હશે, આ સિવાય મિત્રો ગામડાનો કોડ હશે સામેલ હશે. જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક ID નંબર આપવામાં આવશે અને આ નંબર છે મિત્રો ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો મિત્રો ખાસ કરીને વિભાજિત કરવામાં આવે તો પણ આ સમાન જ રહેશે. એટલે કે મિત્રો જે નંબર છે ડિજિટલ નંબર છે એ સમાન જ રહેશે. તો મિત્રો હવે આગામી દિવસોમાં ભૂ આધાર છે એ લાગુ થશે. ખાસ કરીને મિત્રો તમામ વ્યક્તિ છે, તમામ ખેડૂત મિત્રો છે એ પણ હવે પોતાની જમીનની માપણી છે કરી શકે છે. જમીનનું આધાર કાર્ડ છે એ પણ હવે આગામી દિવસોમાં બનાવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે કે પછી શું છે આ સમાચાર? એક માહિતી અનુસાર મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતમાં કુલ 50 લાખથી પણ વધુ ખેડૂતો છે એ એક યાદીમાં નોંધાયા છે અને આ યાદી છે મિત્રો ખેડૂતોની લોનને લઈને. ખેડૂતોએ જે લોન લીધી છે એના આંકડા સામે આવી રહ્યા છે. એમાંથી મિત્રો 37 લાખ ખેડૂતોએ વર્ષ 2022 અને 23ના વર્ષ દરમિયાન એટલે કે મિત્રો ખાસ કરીને 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધીમાં એટલે કે આજથી 2 વર્ષ પહેલાં એવા સમાચાર હતા કે માત્ર 10 મહિનાનો સમયગાળો હતો ત્યારે કુલ 98,285 કરોડ રૂપિયાની ખેડૂતોએ લોન લીધી હતી. ભલે દરેક ખેડૂત મિત્રોએ ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી છે પરંતુ તેનો સીધો અર્થ એ જ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે મિત્રો 2 લાખ રૂપિયાથી પણ વધારાનું દેવું છે. આમ મિત્રો સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે પણ ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું, જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવા માફીનો મુદ્દો છે અત્યારે ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ ગુજરાતના 90% જેટલા ખેડૂત મિત્રો છે દેવામાંથી મુક્ત થઈ શકે છે. તો મિત્રો તમારું શું કહેવું છે? હાલ મિત્રો ખરેખર અપૂરતા ભાવ મળી રહ્યા છે પાકના અને મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો છે મિત્રો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. કમોસમી વરસાદ છે, માવઠું પડે છે, વાવાઝોડું આવે છે, તેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. ખેડૂતોને મિત્રો અત્યારે હાલ જે 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ થવી જોઈએ કે ના થવી જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો. ખાસ કરીને મિત્રો જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી અને ચોમાસાનું
પૂરું થયું ત્યારે મગફળીનું પણ બમ્પર આવક થયું હતું, ઉત્પાદન થયું હતું. ઓવરઓલ મગફળીની જોરદાર આવક થવાના કારણે સિંગતેલના ભાવ છે એ પણ એક સમયે વધ્યા હતા, જેમાં ભાવ અત્યારે હાલ ઘટી રહ્યા છે. 3 દિવસમાં ડબ્બે મિત્રો હાલ ભાવમાં ઘટાડો નોંધાયો છે. ઓઇલ મિલોને પૂરતા પ્રમાણમાં મગફળીનો જથ્થો મળી રહેલો હોવાના કારણે પિલાનમાં મોટી માત્રામાં થઈ રહ્યું છે. બજારમાં નવા તેલની આવક થવાના કારણે ભાવમાં ઘટાડો થયો. હજુ પણ સિંગતેલના ભાવમાં છે આગામી દિવસોમાં થોડો ઘટાડો થાય તેવું નક્કી જણાય છે. ખાસ કે મિત્રો સિંગતેલના એક ડબ્બાના ભાવ પણ મિત્રો અત્યારે 2200 રૂપિયા આસપાસ છે. હજુ પણ મિત્રો 100 રૂપિયા છે એ મિત્રો ભાવ ઘટી શકે એવા અહેવાલો પણ અત્યારે હાલ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકો માટે લીધો છે સૌથી મોટો નિર્ણય. ગુજરાતની અંદર 73 લાખથી પણ વધુ રાશન કાર્ડ ધારકો છે, એમના માટે મિત્રો ગુજરાત સરકારે હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લીધો છે અને સસ્તા અનાજના વિતરણની અંદર જે ગેરનીતિ થતી હતી એ ગેરનીતિ અટકાવવા માટે હાલ મિત્રો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન ચલાવી શકે છે, એટલે કે કોઈ બીજા વ્યક્તિને હવે ભાડે દુકાન આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવી છે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તેથી પણ તેમને મામલતદારની મંજૂરી લેવી પડશે. એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે નહીં. અને આ સાથે સાથે ગુજરાતની અંદર જો સસ્તા અનાજની દુકાન બંધ રહેશે તો એ દિવસે એ વેપારીએ એના અન્ય કોઈ વ્યક્તિને છે એ દુકાનનો ચાર્જ છે સોંપવો પડશે. અને આ ચાર્જ કોને સોંપવામાં આવે એની જાણ પણ તમારે હવે મામલતદાર કચેરીએ કરવાની રહેશે. તો મિત્રો જે પણ રાશન કાર્ડ ધારકો છે એમના માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો ત્યારે મિત્રો ખાસ કરીને હવે એક નવું જ તમારું વેરિફિકેશન લેવામાં આવશે, એને લઈને સૌથી મોટા સમાચાર. સાથે સાથે મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે જ્યારે તમે અનાજ લેવા જાઓ ત્યારે મિત્રો રાશન કાર્ડ અંતર્ગત જે દુકાન હોય છે રાશન કાર્ડની એ બંધ હોય તો તમે એના વિશે પણ ફરિયાદ છે નોંધાવી શકો છો. તો મિત્રો ગુજરાત સરકારે રાશન કાર્ડ ધારકો માટે રાહતભર્યો નિર્ણય છે એ લીધેલો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વ્યવસાય કરવા માટે તમામ મહિલાઓને મળશે ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીની લોન. મહિલા સ્વાવલંબન યોજના લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક અંતર્ગત લોન છે મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર હોય, દરજીકામ હોય, અગરબત્તી હોય, તમામ પ્રકારના જે મિત્રો મસાલા છે, ભરત ગૂંથણ છે, મોતીકામ છે, કુદરતની બનાવટ છે, સહિત મિત્રો 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ પણ કરવામાં આવી છે. પરંતુ મિત્રો હાલ જે મહિલાઓ છે એ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ માટે મિત્રો આ નવી યોજના છે તે શરૂ કરવામાં આવી છે. મહિલા સ્વાવલંબન યોજના છે શરૂ કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે પાક વીમા યોજનાને લઈને ફરી એકવાર મહત્વના સમાચાર કે મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ થવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝન છે શરૂ કરવામાં આવશે. આ વખતે મિત્રો પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો છે મિત્રો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ છે 48 કલાકમાં મળી રહે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી છે એ પણ હવે કરવામાં આવશે. તો મિત્રો ખેડૂતો માટે પણ આ સૌથી મોટા સમાચાર છે એ સાબિત થવા જઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મળશે મિત્રો 3000 રૂપિયા દર મહિને સહાય. ધોરણ 12 પાસ છો તો તમને હવે સરકાર તરફથી મળવાપાત્ર રહેશે આ પૈસાની સહાય. 3000 રૂપિયા મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો. સાથે મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો છે આ વિડીયો જોઈ રહ્યા છો તો ખાસ કરીને તમારા જે વોટ્સઅપ ગ્રુપમાં છે એ પણ તમારા મિત્રો હોય તો એને આ વિડીયો શેર કરી દેજો. મિત્રો હાલ આ યોજના છે એ રોજગાર સંગમ સહાય યોજના છે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને મિત્રો 3000 રૂપિયાનો લાભ છે સહાય છે મળવાપાત્ર રહેશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ, તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ અને તમે 12 પાસ હોવા જરૂરી છે. તો મિત્રો આ તો તમામ વાત અલગ છે, પરંતુ મિત્રો વિદ્યાર્થીઓને 3000 રૂપિયા કઈ રીતે મળશે? તો મિત્રો જે રોજગાર ખાસ મિત્રો જે યોજનાનું નામ છે હું તમને જણાવી દઉં.
તો મિત્રો આ યોજના છે રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત મિત્રો 12 પાસ વિદ્યાર્થીઓ છે એ જરૂરી ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ અપલોડ કરીને મિત્રો આ યોજના અંતર્ગત છે મિત્રો પ્રોસેસ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ પીએમ આવાસ યોજના લઈને થોડાક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો થોડીક વિગતવાર માહિતી મેળવીએ. જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માગો છો તો લાભાર્થી છો તો આ સમાચાર માત્ર તમારા માટે જ છે, કારણ કે હિમાચલ બાદ પંજાબ સરકારે પણ લોકોના ખાતામાં 2.5 લાખ રૂપિયા જમા કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકાર પાસે આ કેટલાક નિયમો અને શરતો પણ છે અને મિત્રો તેમને પૂર્ણ કર્યા પછી જ ખાસ કરીને મિત્રો યોજનાનો લાભ છે મળવાપાત્ર રહેશે. આપને જણાવી દઈએ કે મિત્રો જેમની પાસે પોતાનું ઘર નથી આવા લોકો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. આ ઉપરાંત ઘણા સરકારી નિયમો હેઠળ જેનું પાલન કર્યા પછી પણ તેમને તમારું નામ છે યોજનાના લાભાર્થીમાં ઉમેરી શકાશે. તો મિત્રો હાલ જે પીએમ આવાસ યોજના લઈને પણ થોડાક સમાચાર અપડેટ મળી રહેલી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો રાશન કાર્ડ બંધને લઈને મહત્વના સમાચાર. જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારનું સસ્તું અને મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાંથી મિત્રો 5.8 કરોડ નકલી રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવ્યા છે. આ માહિતી ખાસ કે મિત્રો ખાદ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. જો તમે પણ KYC નથી કરાવતા તો તમારું રાશન કાર્ડ છે મિત્રો રદ કરી દેવામાં આવશે. એક મળતી માહિતી અનુસાર સૂત્રોથી પ્રાપ્ત થતી એવા સમાચાર મળી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકોએ પોતાના રાશન કાર્ડનું KYC છે એ મિત્રો ખાસ કરીને 15મી ફેબ્રુઆરી 2025 પહેલાં કરાવવું પડશે. ત્યાર પછી મિત્રો જો તમે અનાજ લેવા જશો તો તમને અનાજ મળશે નહીં. તમારું રાશન કાર્ડ છે પણ હવે સરકાર તરફથી જ બંધ કરી દેવામાં આવશે. તો તમામ રાશન કાર્ડ ધારકો છે તો ખાસ કરીને મિત્રો વહેલી તકે તમારું રાશન કાર્ડનું KYC વેરિફિકેશન છે કરાવી દેજો. આધાર કાર્ડ સાથે તમારા રાશન કાર્ડને લિંક કરાવી દેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટ્રેક્ટર ખરીદવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં સૌથી મોટો નિર્ણય લીધો છે. વધુ એક ખાસ કરીને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ટ્રેક્ટર સબસિડી યોજનાને લઈને થોડાક સમાચાર આવી રહ્યા છે. ગુજરાત ટ્રેક્ટર સહાય યોજના છે એમની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યના 50,000 જેટલા ખેડૂત મિત્રો છે એ ટ્રેક્ટર ખરીદી શકે છે અને સરકાર તરફથી સબસિડી છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો હાલ ખેડૂતોને આધુનિક કૃષિને તકનીકો બનાવવા માટે પ્રોત્સાહિત રકમ મેળવવા માટે હાલ જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થાય અને હાલ ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને હાલ ટ્રેક્ટર ખરીદવા પર 40% અથવા 45,000 માંથી જે ઓછું એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એમના વિશે વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ ડુંગળીની આવકમાં થોડોક વધારો થયો છે અને ભાવમાં પણ આ વધારાની સાથે ભાવ છે ઘટ્યા છે. હાલમાં મિત્રો ડુંગળીની બજારમાં પણ સારો ભાવ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો બાજરી પણ ઊંચી આવતી જોવા મળી રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડના ઊંચા ભાવ છે એ મિત્રો ખાસ કરીને 781થી લઈને 895 રૂપિયા ઊંચા ભાવ છે મિત્રો જોવા મળી રહ્યા છે. ખાસ મિત્રો ત્યાર પછી બજારમાં નવી કપાસની આવકમાં પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે મિત્રો સારી ક્વોલિટીની બજારમાં ખાસ કરીને ભાવ આવે તો ખાસ કે મિત્રો 1550 રૂપિયા સુધી રહેશે. જેના મિત્રો એવરેજ ભાવ છે 1470થી લઈને મિત્રો 1500 રૂપિયા અને હાલ 1520 રૂપિયા છે આપે છે. બજારમાં નવી કપાસમાં ખાસ કરીને મિત્રો આવક શરૂ થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો સારી ક્વોલિટીના જે ખેડૂત મિત્રો છે એમના માટે પણ થોડીક રાહતભર્યો નિર્ણય છે લેવામાં આવ્યો છે. છેલ્લા વર્ષ કરતાં પણ આ વર્ષે મગફળીના ભાવ છે ખેડૂતોને ઓછા મળી રહ્યા છે. જ્યારે જાડી મગફળીના ભાવ 1100 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. ઝીણી મગફળીના ભાવ મિત્રો 1200 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો એરડાના પણ સારી ક્વોલિટીના ભાવ છે જાહેર થઈ ગયેલા હોય છે. એવરેજ ભાવ છે મિત્રો 1220 રૂપિયા જોવા મળી રહ્યા છે. સપાટી હાલ ખેડૂતોને મળી રહ્યા છે આ ભાવ. અને મિત્રો સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો હાલ ખાસ કરી મિત્રો ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, કેમ કે આગામી દિવસોની અંદર મિત્રો જે બજેટ રજૂ થયું અને બજેટમાં મિત્રો ગેસ સિલિન્ડર લઈને સૌથી મોટા સમાચાર આપ્યા છે. હાલમાં અરવિંદ
ખાસ કે મિત્રો ડિસેમ્બર મહિનામાં જે ખાસ રાશન કાર્ડ ધારકો હતા એમની માટે પણ થોડાક સમાચાર આવ્યા હતા, પરંતુ મિત્રો જે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે કપાસની આવકમાં જાણીતા એવા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પણ વિવિધ પાકોની છે આવક નોંધાઈ છે. તેમજ મિત્રો ખેડૂતોને સારા ભાવ છે એ પણ મળી રહ્યા છે. જોકે કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો છે એ પણ જોવા મળી રહ્યો છે. કપાસના ભાવમાં ભારે તેજી યથાવત છે. છેલ્લા 3 મહિનામાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં છે મિત્રો 4000 ક્વિન્ટલનો કપાસની અંદર ભાવ નોંધાયો હતો, પરંતુ મિત્રો કપાસની આવક છે મિત્રો ખાસ કરીને 4800 હેઠ ક્વિન્ટલ આવક નોંધાઈ છે. અને તો કપાસના ભાવમાં પ્રમાણિક દીઠ સામાન્ય નોંધણી પણ ન હોય ને મિત્રો બાળકના માટે